નમસ્કાર મિત્રો, સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ ભાર વિનાનું ભણતર. નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકોન પ્રેસ કરવાનું ચૂકશો નહીં. અને જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. બાલ મિત્રો, આજની વાર્તાનું નામ છે બતકનું બચ્ચું. એક બતકનું બચ્ચું હતું. એની માં કહે, ચાલ તને તરતા શીખવું. બચ્ચું કહે, નાય કોણ, તરે કોણ, ઠંડા પાણીમાં પડે કોણ, હું તો નહીં તરું. એની માં તો એને નદી પાસે લઈ ગઈ. નદી તો મોટી હતી, બહુ મોટી. નદીના પાણીમાં કાચબા હતા, મગર હતા, નાની મોટી માછલીઓ હતી. માએ બચ્ચાને કહ્યું, ચાલ નદીમાં નાહીએ, નદીમાં તરીએ. બચ્ચું કહે, નાય કોણ, તરે કોણ, ઠંડા પાણીમાં પડે કોણ, હું તો નહીં નાઉં, હું તો નહીં તરું. પછી તો બતક એના બચ્ચાને તળાવના કાંઠે લઈ ગઈ. એમાં કમળના ફૂલ હતા, માછલીઓ હતી. માએ બચ્ચાને કહ્યું, ચાલ તળાવમાં નાહીએ, ચાલ તળાવમાં તરીએ. બચ્ચું કહે, ના ભાઈ ના. એક દિવસ બતક એને ખાબોચિયા પાસે લઈ ગઈ. સાવ નાનું ખાબોચિયું, તેમાં થોડુંક અમથું પાણી, ખૂબ બધો કાદવ હતો. બચ્ચું કહે, નાય કોણ, તરે કોણ, ઠંડા પાણીમાં પડે કોણ, હું તો નહીં તરું. બતક તો મૂંઝાઈ ગઈ. બતકનું બચ્ચું તરે નહીં તે કેમ ચાલે? મરઘીના બચ્ચા ચાલે ને, ચકલીના બચ્ચા ઉડે, બતકના બચ્ચા તો તરે જ ને. આ બચ્ચું કહે છે, હું તો નહીં નાઉં, હું તો નહીં તરું, આવું તે કંઈ ચાલે? પછી તો બતક એના બચ્ચાને વાવ આગળ લઈ ગઈ. વાવ ઊંડી હતી, અંદર પાણી હતું. બતકે બચ્ચાને કહ્યું, ચાલ વાવમાં નાહીએ, ચાલ વાવમાં તરીએ. બચ્ચું કહે, ના ના ના, નાય કોણ, તરે કોણ, ઠંડા પાણીમાં પડે કોણ, હું તો નહીં નાઉં, હું તો નહીં તરું. એટલામાં બચ્ચાના બાપે આવીને કહ્યું, નીચું જો. બચ્ચાએ નીચે જોયું તો બાપે બચ્ચાને ધક્કો માર્યો. બચ્ચું પાણીમાં અંદર ગયું, પછી તરવા લાગ્યું. એને તરતા આવડી ગયું. પાંખ ફફડાવે ને તરે. એને બહુ મજા આવી. બચ્ચું ગાવા લાગ્યું, તરવાની મજા, નાવાની મજા, ઠંડા ઠંડા પાણીમાં પડવાની મજા. પછી બતક બચ્ચાને નદી પાસે, તળાવના કાંઠે, ખાબોચિયા પાસે લઈ ગયું. ત્યાં એને તરવાની મજા પડી ગઈ. બાલ દોસ્તો, આ વાર્તા પરથી આપણને બોધ મળે છે કે જે કામથી આપણે ડરીએ છીએ, ઘણીવાર એ જ કામ આપણને સૌથી વધુ આનંદ આપે છે.